હું હાર્દિક કોટક, ફાલ્કન બસ લાઇન્સનો CEO. અમે આજની તારીખમાં આજે જે ફંક્શન કરવા જઈએ છીએ એમાં અમે 2 વોલ્વો બસીસનું લોન્ચ કરીએ છીએ, જે બસ રાજકોટથી પૂના ચાલશે. અમે રાજકોટમાં બહુ વર્ષોથી કામ કરેલું છે, પણ અમારી બ્રાન્ડ નેમ અમે અલગ બ્રાન્ડ નેમ નીચે કામ કરતા હતા. હવે અમે આખું ચેન્જ કરીને, જે બ્રાન્ડ નેમ ચેન્જ કરીને હવે ફાલ્કનના નામથી હવે પાછું શરૂઆત કરી છે. તો શું પ્રાઇસ રાખ્યા છે અને અંદરની ફેસિલિટી? ગાડીઓ બધી વોલ્વોની અંદર સૌથી સારામાં સારા સેફ્ટી ફીચર્સ છે. એની અંદર તમને ફૂલ્લી એર સસ્પેન્શન મળશે. સેફ્ટીના બારેમાં ફાયર સેફ્ટીનું ધ્યાન રાખી દીધું છે. ગાડીમાં અગર ક્યાંય બી થોડી નાનીકડી બી આગ લાગી જાય તો ફટ કરતો એનો ફાયર અલાર્મ ચાલુ થઈ જાય અને ત્યાં એનો સ્પ્રિંકલર સિસ્ટમ ચાલુ થઈ જાય. જે આજકાલ ગવર્મેન્ટે મેન્ડેટરી કર્યું છે બધી ગાડીઓમાં, પણ બધી ગાડીઓમાં લાગ્યું નથી. વોલ્વોમાં લાગ્યું છે. એના જેટલા ગાડીની અંદર જેટલું બી મટીરિયલ છે, પ્લાયથી માંડીને બધું ફાયર રિટાર્ડન્ટ મટીરિયલ છે. અને સફર જે છે તમને આ 9600 ન્યૂ મોડલ છે, વિચ ઇઝ કોલેબોરેટેડ હાફ ઇન ઇન્ડિયા એન્ડ હાફ ઇન ધીસ થિંગ. મેક ઇન ઇન્ડિયાના પ્રમાણમાં આની અંદર 90% પાર્ટ્સ ઇન્ડિયામાં જ બનેલા છે અને ગાડી બનેલી છે ઇન્ડિયામાં જ, ઇન્ડિયા માટે જ બનેલી છે. What are the routes covering with this new Falcon buses? The new buses, the routes will be starting with Rajkot to Pune, which will cover a maximum time on that, because એ રૂટ ઉપર બહુ જ સખત ડિમાન્ડ છે. ફ્લાઇટ કનેક્ટિવિટી રાજકોટથી પૂરી ડાયરેક્ટ હોતી નથી, બહુ રેરલી હોય છે, એવરી ઓલ્ટરનેટ હોય છે. ટ્રેન કનેક્ટિવિટી હોતી નથી. તો કસ્ટમર્સ ઓલ વોન્ટ ટુ હેવ અ પ્લસ એક્સપિરિયન્સ. એ લોકોને પ્લસ એક્સપિરિયન્સની જરૂર છે. તો એ ગાડીઓ પછી ત્યાં ચાલવાની છે, રાજકોટ ટુ પુણે. ઇટ વિલ લીવ ઇન ધ 5:30 in the afternoon, evening, and next day morning around 12:30 they will arrive at Pune. ડેલી બસીસ છે. નહીં, વીકલી નથી, ડેલી છે. ડેલી છે. ઓલ 365 days we will be operating those buses. બુકિંગ કરાવવું હોય તો કઈ રીતે કરાવી? ઓનલાઈન તમે કરાવી શકો છો બુકિંગ આજે રાતના 12 વાગ્યા પછી ચાલુ થશે. સ્ટાર્ટિંગ આપણે રાખવાની છે 1600 રૂપિયા બોમ્બે સુધીના અને 1800 રૂપિયા પૂના સુધીના. લોકોને શું કહેશો? લોકોને કઈ અપીલ, મેસેજ લોકોને સારો સફર કરો, સારી કંપની જોડે જોડાઓ અને વ્યવસ્થિત તમે એમાં ટાઈમ ઉપર પહોંચી શકશો. સર, આમાં મેઇન SIP શું છે? ફાલ્કન બસ તમે જે લોન્ચ કરી છે મેઇન SIP શું છે? મેઇન SIP એ છે કે અત્યારની તારીખમાં રાજકોટની અંદર સૌરાષ્ટ્રમાં આ બસ કોઈ લોન્ચ કરી નથી. સૌરાષ્ટ્રમાં પહેલી વાર આપણે લોન્ચ કરી છે. લોકો 10 એક સાથે 20 ગાડીઓ લોન્ચ કરે છે, પણ એ પછી 2-3 મહિના 6 મહિના પછી ખોવાઈ જાય છે. આપણે અત્યારે 2 ગાડીથી ચાલુ કરી છે, એ જર્ની આપણે કન્ટિન્યુ રાખવાની છે. અમે લોકો ઓક્ટોબર મહિનામાં અમારી મોસ્ટલી ઓક્ટોબર એન્ડ સુધીમાં અમારે રાજકોટ અમદાવાદ રૂટ ઉપર બીજી 8 નવી વોલ્વો સીટર બસીસ આવવાની છે. ઓકે.